નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. જ્યારથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી જ તે ભારતીય જનતા પાર્ટીના અકળાયેલા ડરેલા નેતાઓ પોલીસના ઈશારે, પોલીસના સહારે ભાજપી પોલીસ પાર્ટી બનાવી અને પોલીસ સાથે ગઠબંધન કરવા જાણે ચૂંટણી લડવા નીકળ્યા હોય એવી રીતે દિન બ દિન રોજ ને રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એમના નેતાઓ, એમના ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું, ફોર્મ પાછા ખેંચાવવાનું, એમને જેલમાં ધકેલવાનું કાર્ય કરી દે છે. ગુજરાતમાં દરેક જિલ્લે તાલુકે આ ધંધો પોલીસની આડમાં ભાજપ આચરી રહી છે, આદરી રહી છે, કરી રહી છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને 100 જેટલા નેતાઓ પર જુદા જુદા ગુનાઓ નોંધી અને એમને જેલમાં મૂકવાનું, એમને ફસાવાનું, એમને ડરાવવાનું, એમને હેરાન પરેશાન કરવાનું અને એને પાર્ટીના કામમાં ડિસ્ટર્બ ન થાય, ડિસ્ટર્બ કરી અને પોલીસ સ્ટેશનના અને જેલના અને કોર્ટના ધક્કા ખાય આ પ્રકારની કાર્યવાહી અને ધંધા કરી રહ્યા છે.